હોય છે. શાસ્ત્ર એમ કહે કે પુત્રના 4 પ્રકાર હોય. એક શત્રુ પુત્ર થઈને જન્મે, બીજો ઋણાનુબંધન કે જેનું ઋણ હોય કંઈક આગલા જન્મનું, આ ઋણાનુબંધી પુત્ર કહેવાય. એક ઉદાસીન પુત્ર જન્મે અને ચોથો સેવક પુત્ર. આ પુત્રના પ્રકાર છે. જો આપણી સાથે શત્રુતા જેવો વ્યવહાર કરે અને વર્તન કરે કે જાણે દુશ્મન હોય ને એવી રીતના વાતે વાતમાંથી ઝઘડા, કોઈ વાત માનવું નહીં, મન ફાવે એમ કરવું, ક્યારે મા બાપની કદર ન કરે, ક્યાંય સન્માન ન આપે, તો સમજવું કે આ શત્રુપુત્ર છે. હંમેશા હેરાન જ કરે અને એના નામની એક આત્મામાં બળતરા જ રહે. જો આવો પુત્ર હોય ને તો સમજવું કે આ ગયા જન્મનો શત્રુ આવ્યો છે, આને શત્રુપુત્ર કહેવાય. અને પછી બીજો કીધો છે કોણ, તો કે ઋણાનુબંધી. ઋણાનુબંધી એટલે આગલા જન્મમાં જો આપણે કોઈ પાસેથી લીધા હોય 1,00,000 2 લાખ, પછી ગમે એટલા જેટલા લીધા હોય એટલા કોઈનું કંઈ પચાવી લીધું હોય અને એ બીજા જન્મમાં આપણો પુત્ર થઈને જન્મે અને મૂળિયા હોતું હરખું કરે. કોઈ અવળી લાઈને ચડી જાય અને આખી સંપત્તિ બધી વાપરી નાખે. કોઈ બીમાર થઈને જન્મે કે દવાખાનામાં આખાય નાખી દે તો ક્યારે સાજો જ ન થાય, એ બધું સફાસટ થાય ને પછી જતો રહે. પણ આ કહેવાય ઋણાનુબંધી. જ્યાં સુધી એનું લેણું પૂરું ન થાય ને ત્યાં સુધી એ શાંતિ ન લેવા દે. અને ત્રીજો પુત્ર કીધો છે ઉદાસીન. ઉદાસીન પુત્ર એટલે લગ્ન થાય ને ત્યાં સુધી માતા પિતાની સાથે રહે, લગ્ન થઈ જાય ને એટલે એ જુદો થઈ જાય. અને ઉદાસીન કીધું એટલે કે માતા પિતા પાસેથી પછી કોઈ અપેક્ષા રાખે પણ નહીં, કાંઈ લે પણ નહીં અને કાંઈ મદદ કરે પણ નહીં. તમારે રસ્તે તમે અને મારા રસ્તે હું, કાંઈ લેવા ન કર દેવા. આને ઉદાસીન પુત્ર કીધો છે. અને ચોથો અને મહાન પુત્ર જેને કહીએ આ છે સેવક પુત્ર. જો આપણે કોઈની સેવા કરી હશે, આપણા મા બાપની સેવા કરેલી હશે, અથવા તો કોઈ પણ એવા દુખિયારા હોય, કોઈ પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય કે કોઈ માણસ હોય, કોઈ દુખિયારા હોય, એની જો સેવા કરી હશે, આપણા ઘરમાં એવા કોઈ વૃદ્ધ મા બાપ હોય, કોઈ વડીલ હોય, દાદા દાદી હોય, અથવા તો કોઈ પણ એવું વ્યક્તિ હોય, જો એની ધ્યાન દઈ અને સેવા કરી હોય ને તો સેવક પુત્ર આપણે ત્યાં જન્મે અને એ પછી આપણી એટલી સેવા કરે કે આપણને એમ થાય કે આ મારું કયા જન્મનું પુણ્ય પાક્યું. હકીકતમાં તો હું આવો બધો માણસ છું નહીં, હું એટલી ભક્તિ નથી કરતો, છતાં પણ આવો પુત્ર મને શ્રવણના માતા પિતાને આવો વિચાર આવતો કે ભગવાને અમને આવો બધો મહાન પુત્ર કેમ આપ્યો, એટલી સેવા કરે. ક્યારેક દશરથ રાજા વિચારમાં પડી જતા કે આ રામ છે, ભગવાન છે, પણ મેં એવા કયા પુણ્ય કર્યા હશે કે આ ભગવાન મારે ત્યાં જન્મ ધારણ કરી અને માત્ર એક વચન ઉપર 14 વર્ષ જતો રહી. આવી રીતના જો પુત્ર જન્મે તો માનવું કે આપણે આગલા જન્મમાં કોઈની સેવા કરેલી છે અથવા તો આ જન્મમાં સેવા કરેલી છે તો જ આવો પુત્ર રત્ન મળે. બાકી તો મૂળિયા હોતું બધું ઉખેડી નાખે અને વૃદ્ધાવસ્થા આવે ને એટલે ખબર નહીં કઈ દિશા બતાવી દે એ પણ નક્કી ન હોય. અથવા તો છે ને અમુક તો એવા હોય, અમુક જ્ઞાતિમાં બધાની વાત નથી, કોઈ માથે ન ઓઢવું ખોટું, કોઈની વાત છે, જે એવા છે એના માટે તો ખાસ, તો એ સાંભળી લેજો. અમુક તો એવા હોય કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, અરે એને તો ઠીક છે, સારા કહેવાય, એ તો હજી સારા કહેવાય. પણ અમુક તો એવા હોય ને કે વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જાય અને ઘરમાં ને ઘરમાં એવા રીબાવતા હોય ને માતા પિતાને કે ન ટાણે ખાવા આપે, ન એને સારી પથારી કરી દે, ન એને સારા કપડાં લઈ દે. ઘણી જગ્યાએ એવું જોઈએ છે કે જ્યાં સંસ્કારની એકદમ ખામી.
આના કરતા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો કોઈ તો સેવા કરે, પણ આ તો ન પોતે કરે કે ન કોઈને કરવા દે. અરે આને દુશ્મન નહીં તો બીજું શું કેવું? આ ગયા જન્મનો દુશ્મન જ હોય. અને પછી એની વાતો પણ ક્યાંય ન કરી શકાય, કારણ કે જવા જ ન દે, તમને ઘરની બહાર ન જવા દે કે તમે કોઈને કહી શકો કે મારા ઘરમાં મને આટલું દુઃખ છે. એટલે તમને પાડોશી પણ મદદ ના કરી શકે. એ રીબાવાનું જ રહે ઘરમાં ને ઘરમાં. ભલે બધી જગ્યાએ આવું ન હોય, પણ ક્યાંક ક્યાંક હોય ને તો પણ જોઈને આપણને આમ રૂવાડા ઊભા થઈ જાય કે અરે રે એટલો ત્રાસ. પણ એને ખબર નથી કે મા બાપ વસ્તુ શું છે. એને ખબર નથી કે આજે હું ભણું છું, આજે હું નોકરી કરું છું, આજે મારી પાસે એવડો બંગલો છે, એવડી ગાડી છે, તો આ કેવી રીતના છે? આપણું તો ક્યાં આભમાંથી તો નહીં પડ્યું હોય. મા બાપે ભણાવ્યો હશે, એને પરણાવ્યો હશે, અને એને કેવી રીતના ભણાવ્યો હશે. મજૂરી કરતા હશે, એક પૈસો ભેગો કરી અને ભણાવતા હોય. અમુક ગરીબ મા બાપ તો ખૂબ મહેનત કરી અને મારા સંતાન આગળ આવે, અને અમે જે મજૂરી કરી, અમે જે મહેનત કરી એ અમારા સંતાનને કરવી ન પડે. એટલે મા બાપ ખૂબ પરિશ્રમ કરી અને સંતાનને આગળ લઈ આવે, અને જેવો સંતાન આગળ આવે અને ગાડી હોય, બંગલા હોય, એટલે સીધો મા બાપને જ કહે કે જ્યાં ત્યાં જેમ તેમ હાલવું નહીં. ખબર નથી આ લાદી કેટલાની ફૂટ આવી છે? અટાણે મોંઘવારી કેટલી છે તમને ન ખબર હોય. તમારે ઘરમાં ને ઘરમાં રહેવું તમને ખબર ના પડે. હા ભાઈ, તને ભણાવ્યો એટલે તને ખબર પડે. આને નથી ખબર પડતી એટલે તો તને ભણાવ્યો. ખબર હોત તો ન ભણાવે, થોડાક રાખે તો વૃદ્ધાવસ્થામાં ક્યાંક વાપરવા થાત. એને ખબર નથી પડતી એટલે તને ભણાવ્યો. અરે રે, શું વાત કરવી કે આજના મા બાપ, ભલે બધા ઘરમાં નહીં હોય, ઘણી જગ્યાએ તો કેવા સંસ્કાર હોય ને કે આપણે જોતા રહીએ અને આપણને એવું થાય કે વાહ, જાણે ભગવાન જ આ ઘરમાં સ્વયં ભગવાન હોય, ભગવાનનો વાસ હોય એવું લાગે. પણ અમુક ઘરમાં તો જોઈ લઈએ ને તો આપણને એમ થાય કે આખો કળિયુગ આના ઘરમાં જ ભરાઈ ગયો છે. આખો કળિયુગ આની આંગત રાખી લીધો. પણ નહીં, યુવાન ભાઈ બહેનોને ખાસ વિનંતી છે કે યાદ રાખજો, તમારી યુવાની કાયમ નહીં રહે. આજે એ વૃદ્ધ છે, કાલે આપણે એ દિશામાં જવાનું છે. આજ ફૂલ ખીલેલા છે, કાલ ખરી જશે, અને નવી કુમળી હોય ને એ બીજે દિવસે ફૂલ થઈને એ પણ ખરી જશે. આ સંસારનો નિયમ છે, આ સંસાર ચક્ર છે, એ ગોળ ગોળ ફરે જ છે. આમાં ક્યાંય ખૂણો છે નહીં તો છુપાઈ જઈએ. અને આ ચક્રમાં સારા આવી જાય, આમાંથી કોઈ બચી ના શકે. માટે કર્મને મજબૂત રાખો, જેવી રીતના ગણપતિ કર્મ કરે. અને જો ગણપતિ જેવી જેને બુદ્ધિ હોય ને કે મા બાપને પહેલા પૂજા કરીને પછી મંદિરે જવાય, એને જ લગ્ન કરવાનો અધિકાર છે. બાકી જો કાર્તિક સ્વામી જેવી થોડીક આપણને એમ કે જાત્રા કરીએ ને પુણ્ય મળે, તો એને તો જો એમ વહી જવાનું પર્વત ઉપર. બાકી મા બાપ એક એવી વસ્તુ છે, મા બાપ એવી વસ્તુ છે કે ગમે તેવો સંન્યાસી હોય, ગમે તેવો સાધુ થઈ જાય અને ગમે તેવો મહાન પુત્ર થઈ જાય, પણ એ માં એક જનેતા તો એવું તત્વ છે ને કે એના ઋણમાંથી ગમે એવો ભગવાન હોય ને તો એ જનેતાના ઋણમાંથી ક્યારે છૂટી ન શકે. એ પછી વેદ વ્યાસ ઓર હોતા નીકળી જાય ને તોય પણ જ્યારે સત્યવતી એમ કહે કે બેટા વેદ વ્યાસ હાજર થા, એટલે વેદ વ્યાસને પણ આવી જવું પડે. સંન્યાસી છે છતાં પણ આવવું પડે. કારણ કે માં એક ધરતી માં અને એક જન્મ દેનારી માં, આના ઋણમાંથી કોઈ મુક્ત ન થાય. આ પૃથ્વી પર કોઈ મુક્ત ન થાય. એક જ વ્યક્તિ મુક્ત થાય. કોણ? જે સેવા કરે. અરે નાનપણમાં આપણને કેટલા પ્રેમથી એ રાખે, ઉછેરીને એવડા મોટા કરે. અરે કમસે કમ આપણી જેટલી એની સેવા કરી એટલી સેવા કરીએ ને તોય ઘણું છે. વધારે કઈ કરવાનું છે જ નહીં. કોઈ આપણને 1000 રૂપિયા આપે તો આપણે
આપણે એને 1000 રૂપિયા આપવાના છે બસ. આ વ્યવહારની જો ખબર પડે ને તોય પણ મા બાપને માણસો દુખી ના કરે, પણ નથી ખબર પડતી. વ્યવહારની પણ નથી ખબર પડતી. એટલે દુનિયામાં ભલે બધું ભૂલાઈ જાય ને તો વાંધો નહીં, પણ મા બાપને ક્યારેય ન ભૂલવા. એટલે મા બાપને જે નથી ભૂલતા ને એને આખી દુનિયા યાદ રાખે. બાકી જે મા બાપને ભૂલી ગયા ને એ ગમે એવડા થઈ જાય ને તો એ ગમે ત્યાં માટીમાં ખોવાઈ જાય, ખબર ન પડે, એક રજકણ થઈ જાય અને પગની નીચે ક્યારે કચડાઈ જાય ને એ નક્કી ન હોય. ક્યારે મા બાપને ન ભૂલાય. ભૂલો સમજી લ્યો ગયા, કોઈ ના ઓળખે. એ સંપત્તિ, ધન, રૂપિયા, પૈસા ઘડીકમાં જતા રહે. એ છૂમંતર થઈ જાય, ખબર રહી નહીં પડે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એથી વિસરશો. છુંદા કાઢી નાખ. બાળક
થઈ જાય. ક્યાંક મારું બાળક ભૂખ્યું તો નહીં રહેતું હોય ને, એટલે માં ચાવા કરી કરી અને એને કોરિયા ખવડાવે, મુખમાંથી કોરિયા કાઢી કાઢીને ખવડાવે, અને એ બાળક મોટો થઈ અને બધુંય કરી શકે. માત્ર એના મા બાપને સારી થાળી કરી અને એની પહેલા એ જમાડી નથી શકતો. લાખો કમાતા હો ભલે
દીકરી ઉપર આ જવાબદારી ક્યારે આવે તો કે જ્યારે સાસરે જાય અને પછી પરાયા મા બાપને પોતાના સમજી અને સેવા કરે ને ત્યારે દીકરીનો જન્મ સફળ થાય, બાકી દીકરીનો જન્મ પણ એળે જાય. એના મમ્મી પપ્પા દુખી થાય તો એ મમ્મી ને પપ્પા, એના મમ્મી પપ્પા દુખી થાય તો મમ્મી ને પપ્પા, મારા મમ્મી બિચારા, મારા પપ્પા બિચારા, જો એને સરખે ખાવાય નથી આપતી, મારી ભાભી હમણાં આવી છે એ, તો એને પેટમાં લાઈ બળે. મારી મમ્મી પોતે સુખે સુવાળાપને સુઈ પોતે અને સુખે સુવાણા આપણે એની અમી મયાકને, એની અમી મયાકને ભૂલીને ભીજવશો નહીં. અમે મયાકને ભૂલે છે કે પણ મા બાપના આંખમાં ક્યારે અશ્રુ ન હોવા જોઈએ અને ખાસ કરીને આપણા થકી ક્યારે રોવા ન જોઈએ. બાકી આપણા કર્મ ઉપર પાણી ફરી જાય, આપણી પદ, આપણી પ્રતિષ્ઠા, આપણો પૈસો આ બધામાં ધૂળ પડી. જો આપણા મા બાપ એ આપણા કારણે રોય ને તો આપણું જીવન નરક હશે. એટલું ધ્યાન રાખી અને આપણને ઉછેરીને મોટા કરે અને આપણે એને સારી પથારી પણ ન કરી દઈએ. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી કદી ચાહના ભૂલશો નહીં. એના પુનિત શરણો તણી કદી સાહના ભૂલશો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એહવી સરસો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અને પછી જ્યારે આપણે વૃદ્ધ થઈએ ને ત્યારે આપણને ખબર પડે કે મેં મારા મા બાપને ધ્યાન ન દીધું. અને હવે હું વૃદ્ધ થયો અથવા તો વૃદ્ધ થાય કોઈ પુત્રી હોય, બહુ હોય, એ વૃદ્ધ થાય ને પછી એને ખબર પડે કે મેં કેટલું કેટલું દુઃખ આપ્યું. તેથી ખબર પડે. પણ ગમે એટલું ધન હોય અને મા બાપને વેચાતા ક્યાંક લેવા જાવ પણ ન મળે, કારણ કે જતા રહ્યા હોય. પછી ધન ખર્ચતા બધુંય મળે પણ મા બાપ ન મળે. અને જ્યાં સુધી મા બાપ બેઠા હોય ને અને આપણા નામની પ્રાર્થના કરતા હોય ને કે મારા દીકરાને કાંઈ ન થવું જોઈએ, હે ભગવાન, માનતાયું કરે, પ્રાર્થના કરે, ત્યાં સુધી દીકરો તગડ દિન્યા કરે. બાકી જેવા મા બાપ મરી જાય ને અને પછી જો કરમ સારા ન હોય ને એટલે ફટાફટ બીજું પાનું ખુલી જાય અને આ બાજુ સૂરજ આથમવા માંડે. એ તો જનેતા તો પિતા બેઠા હોય ત્યાં સુધી જ મજા હોય. એટલે મા બાપને ક્યારે દુઃખ ન દેવું. આ ગણપતિજી આપણને સમજાવે છે કે માતા પિતાને ભગવાન સમજીને પૂજા કરો ને તો ક્યાંય તીર્થયાત્રા કરવાની જરૂર નથી. અને જો એટલું આપણને ન કરતા આવડે ને તો આપણું જીવન માણસ તરીકેનું આ બધું નકામું છે.
મળી જાય. પણ ઘરમાં જો એક એના મા બાપને દુખી કરતો હોય ને તો એની શૂરવીરતા એ શૂરવીર જ ન કહેવાય. એ બાર સારું લગાડતો હોય, બાકી એના મા બાપ સામું જોઈએ ને એટલે આપણને ખબર પડી જાય કે આના સંતાનમાં શું છે, કેટલું ધર્મ છે, કેટલું જ્ઞાન છે અને કેટલીક શૂરવીરતા છે. અને અમુક તો ત્યાં સુધી કે કંઈક સારી એવી નોકરી કરતા હોય ને તો શરમાય સેવા કરતા, અને બજારમાં આમ મા બાપને કદાચ પીખડું પકડવું પડે ને, આમ લંગડાતા હોય ને પીખડું પકડવું પડે ને તો એ શરમથી આમ ધૂળ થઈ જાય, શરમાઈને. અરે શું છે ભાઈ, એને તને એવડો ઉછેરીને મોટો કર્યો તો તું છે. એમાં આમ નાનું એવું બચ્ચું હોય ને, જન્મ થાય ને એટલે તો માં સતત જાગૃત હોય કે આ કામ પડખું પડી જાય ને હમણાં પેહા નીકળી જાય ને હાચુક નીકળી ને માં તો આમ પડખું ફરે ને એટલે એ ત્યારે જ પેહાઈ જાય. પણ એ માં કેટલી જાગૃત હોય ત્યારે આપણે એવડા 5-6 ફૂટના થયા હોય અને ત્યારે 80 કિલા થાય ધ્યાન રાખ્યું હોય માતા પિતાએ. એટલે અને આપણે પછી ખાલી થોડુંક ધ્યાન ન રાખી શકીએ. પરમ પૂજ્ય સાધ્વી શ્રી યોગિની દેવી ગોસ્વામીના ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.